નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન બક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 23 જૂન 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેરની ચર્ચા કરવાની છે, જે મિત્રો તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ, બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીઆઈ જેવી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડેટા તેમજ ડિટેલ અને એને લગતા સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરવાની છે, જેનાથી આવનારી એક્ઝામની અંદર કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડવો જોઈએ। જો મિત્રો તમને આપણા લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને આ લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લિન બક્સ દ્વારા તમને આખા દિવસનું મહત્ત્વનું કરંટ અફેર એ પણ એકદમ ફ્રીની અંદર યુટ્યુબના માધ્યમથી આપવામાં આવે છે। તો આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે। આ સિવાય મિત્રો તમે પોતાના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતના તમારા માટે દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના પ્રશ્નોની ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, એનો જવાબ આવે છે 21 જૂન। ઘણા મિત્રોએ આનો સાચો જવાબ આપ્યો છે, જે ખૂબ સારી બાબત છે। આવી જ રીતે મિત્રો, લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં વધારો થાય। તો મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવવામાં આવ્યો હતો અને જેની આ વખતની થીમ હતી યોગા ફોર વેલનેસ। મિત્રો, આ જે દિવસની થીમ છે એ ખાસ નોટ કરી દેજો, કારણ કે એક્ઝામની અંદર જે તે દિવસ મનાવવામાં આવે છે એની થીમ ખાસ પૂછવામાં આવે છે, તો ચોક્કસથી આ થીમ નોટ ડાઉન કરી દેજો। મિત્રો, લેક્ચર શરૂ કરીએ એ પહેલાં ગઈકાલના લેક્ચરમાં એક પ્રશ્નમાં થોડીક મિસ્ટેક હતી, જે અહીંયા સુધારવામાં આવે છે। ગઈકાલના લેક્ચરમાં પ્રશ્ન હતો કે તાજેતરમાં આફ્રિકી દેશ જવાનેંગની કઈ ખાણમાંથી વિશ્વનો ત્રીજો સૌથી મોટો હીરો મળી આવ્યો છે? તો મિત્રો, અહીંયા ભૂલ એ છે કે અહીંયા જે નામ છે જવાનેંગ, તો મિત્રો આ એક દેશનું નામ નહીં, પરંતુ બોત્સવાના નામના દેશની એક ખાણ છે જેનું નામ છે જવાનેંગ, અને જે દેશમાંથી આ હીરો મળી આવ્યો છે એ દેશનું નામ છે બોત્સવાના। તો મિત્રો, આ એક ભૂલ છે જે અહીંયા સુધારવામાં આવે છે, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવી। ત્યારબાદ જોઈએ મિત્રો આજનો પહેલો પ્રશ્ન। તો મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે કયું રાજ્ય 2 કરોડ વેક્સિન લગાવવાવાળું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્ર જે છે એ દેશની અંદર 2 કરોડ વેક્સિનેશન કરવાવાળું પ્રથમ રાજ્ય બન્યું છે। તો મહારાષ્ટ્ર જે છે એ 16 જાન્યુઆરી 2021થી શરૂ થનાર અભિયાન બાદ 2 કરોડ વેક્સિન લગાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। તો મિત્રો, અહીંયા વાત છે મહારાષ્ટ્રની। તો મહારાષ્ટ્રના સ્ટેટિક જીકે વિશે થોડી ચર્ચા કરીએ। તો મહારાષ્ટ્રની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। રાજધાની મુંબઈ છે અને રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી। મિત્રો, ભગતસિંહ કોશિયારી ગોવાના પણ રાજ્યપાલ છે। મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે, તેમજ મહારાષ્ટ્રને અન્ય 6 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે ગુજરાત, બીજું મધ્યપ્રદેશ, ત્રીજું છત્તીસગઢ, ચોથું કર્ણાટક, પાંચમું તેલંગાણા અને છઠ્ઠું ગોવા। ત્યારબાદ જોઈએ મિત્રો મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે ચાંદોલી નેશનલ પાર્ક, ચોથું છે ગુગામલ નેશનલ પાર્ક અને પાંચમું છે નવેગાંવ નેશનલ પાર્ક। તો મિત્રો, આ હતા મહારાષ્ટ્રના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારે આવનારી એક્ઝામ માટે મહત્ત્વના સાબિત થઈ શકે છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના શરૂ કરી છે? તો મિત્રો, એની અંદર જવાબ આવશે બિહાર। તો બિહાર દ્વારા મુખ્યમંત્રી ઉદ્યમી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત નવા ઉદ્યોગ સ્થાપવા માટે વધુમાં વધુ 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં 5 લાખ રૂપિયા જે છે એ અનુદાન સ્વરૂપે આપવામાં આવે છે, તેમજ બાકીના જે 5 લાખ રૂપિયા છે એને 1% વ્યાજ સાથે લોન સ્વરૂપે આપવામાં આવશે। તો મિત્રો, આ જે મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના છે એ અંતર્ગત નવા ઉદ્યોગને સ્થાપવા માટે 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, અને જેમાં 5 લાખ રૂપિયા જે છે એ અનુદાન સ્વરૂપે તેમજ બાકીના 5 લાખ રૂપિયા લોન સ્વરૂપે આપવામાં આવે છે, જેને 1% વ્યાજ સહિત તેને પરત કરવાના રહેશે। તો ત્યારબાદ જોઈએ મિત્રો બિહારનું સ્ટેટિક જીકે। તો બિહારની સ્થાપના 22 માર્ચ 1912ના રોજ થઈ હતી। બિહારની રાજધાની પટના છે। વર્તમાનમાં બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ છે અને મુખ્યમંત્રી છે નીતિશ કુમાર। મુખ્ય ન્યાયાધીશ છે બિહારના ચક્રધારી શરણ સિંહ, તેમજ બિહાર જે છે એને અન્ય 3 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક ઉત્તર પ્રદેશ, બીજું ઝારખંડ અને ત્રીજું છે પશ્ચિમ બંગાળ।
ત્યારબાદ જોઈએ મિત્રો બિહારના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે નકતી ડેમ બર્ડ સેન્ચ્યુરી, બીજું છે વાલ્મીકી વન્ય પ્રાણી અભયારણ્ય, ત્રીજું છે ગૌતમ બુદ્ધ વન્ય પ્રાણી અભયારણ્ય અને ચોથું છે કુશેશ્વર પ્લેસ બર્ડ સેન્ચ્યુરી. તો મિત્રો આ હતા બિહારના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ફ્લીટ એવોર્ડ ફંક્શન 2021માં સર્વશ્રેષ્ઠ જહાજનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે INS સહ્યાદ્રી. તો INS સહ્યાદ્રી જે છે એને ફ્લીટ એવોર્ડ ફંક્શન 2021માં સર્વશ્રેષ્ઠ જહાજનો ખિતાબ જીત્યો છે. તો મિત્રો INSનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેવલ શિપ. ત્યારબાદ વાત કરીએ તો INS કામોટા જે છે એને મોસ્ટ સ્પિરિટેડ શિપનો એવોર્ડ મળે છે. તેમજ INS ક્લિન્ટન અને INS કુકરી જે છે એને સર્વશ્રેષ્ઠ કોર્વેટ ટ્રોફી જીતેલી છે. તો મિત્રો INS કામોટા જે છે એને મોસ્ટ સ્પિરિટેડ શિપનો એવોર્ડ મળે છે. તેમજ INS ક્લિન્ટન અને INS કુકરી જે છે એને સર્વશ્રેષ્ઠ કોર્વેટ ટ્રોફી જીતેલી છે. ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે ઇન્ડિયન નેવીની. તો આપણી ભારતીય નૌસેનાના અધ્યક્ષ છે એડમિરલ કરમવીર સિંહ, તેમજ ઉપપ્રમુખ છે વાઇસ એડમિરલ રવનીત સિંહ અને મુખ્ય મથક ઇન્ડિયન નેવીનું જે નવી દિલ્હી ખાતે આવેલું છે અને નૌસેના દિવસ એ 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો મિત્રો આ હતી માહિતી ભારતીય નૌસેના વિશેની. તો મિત્રો ત્યારબાદ આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બક્સ એકેડમી ગાંધીનગર દ્વારા એક ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમને ATDO, સિનિયર ક્લર્ક અને બિન સચિવાલય જેવી પરીક્ષાઓ માટેના ફ્રી ટેસ્ટ જે છે એ આપવા મળશે. જેમાં તમને 15 જૂન 2021થી 12 જુલાઈ 2021 સુધી ડેલી 100 માર્ક્સની ટેસ્ટ લેવામાં આવશે અને એના આન્સર તમને ડિટેલમાં ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી ડેલી 100 MCQની ટેસ્ટ લેવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં તમે સમગ્ર ગુજરાતમાં પોતાની રેન્ક જે છે એ નેગેટિવ માર્કિંગ સાથે જાણી શકો છો. તેમજ આ કાર્યક્રમમાં કુલ 5 મોક ટેસ્ટ છે અને એ પણ બિલકુલ નિઃશુલ્ક. તો મિત્રો વર્લિન બક્સ એકેડમી દ્વારા તમને આ એક મહાન અનમોલ ભેટ છે, જેનો લાભ તમારે ચોક્કસથી લેવો જોઈએ અને પોતાની તૈયારી જ એકવાર ચકાસવી જોઈએ. તો મિત્રો આ મોક ટેસ્ટ આપવા માટે તમે આપણું વર્લિન બક્સ એકેડમી લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેના માટે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને વર્લિન બક્સ એકેડમી લાઈવ એપ સર્ચ કરશો તો તમને આ એપ્લિકેશન મળી જશે. આ સિવાય મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આ એપ્લિકેશનની લિંક આપવામાં આવી છે, ત્યાંથી પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મિલ્ખા સિંઘના નામ પરથી પેરાગ્લાઇડિંગ ક્લબ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે હરિયાણા રાજ્ય સરકાર. તો હરિયાણા રાજ્ય સરકાર જે છે એમને પૂર્વ ભારતીય સ્પ્રિન્ટર મિલ્ખા સિંઘના નામ પરથી એક પેરાગ્લાઇડિંગ ક્લબ શરૂ કરવાની જાહેરાત કરી છે અને જેને ફ્લાઇંગ શીખ તરીકે ઓળખવામાં આવશે. તો મિત્રો હરિયાણાના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરી છે કે આપણા ભારતીય સ્પ્રિન્ટર મિલ્ખા સિંઘ છે એમના નામ ઉપરથી એક પેરાગ્લાઇડિંગ ક્લબ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણા સંબંધિત તાજેતરનું કરંટ અફેર. હવાઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. તેમજ મેરા પાની મેરી વિરાસત યોજના શરૂ કરવામાં આવી. તેમજ સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. તેમજ પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. આ સિવાય પંચવટી વૃક્ષારોપણની પહેલ પણ હરિયાણામાં શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર, જે તમારે આવનારા એક્ઝામ માટે મહત્ત્વના છે. ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટિક જીકે. તો હરિયાણાની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. રાજધાની ચંડીગઢ છે. તેમજ વર્તમાનમાં હરિયાણાના રાજ્યપાલ આચાર્ય સત્યદેવ નારાયણ આર્ય છે અને મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણાના કેટલાક પાડોશી રાજ્યો. તો જેમાં એક છે પંજાબ, હિમાચલ પ્રદેશ, ત્રીજું છે રાજસ્થાન, ચોથું છે ઉત્તર પ્રદેશ. તો મિત્રો હરિયાણાના કુલ 4 પાડોશી રાજ્ય છે. તેમજ હરિયાણાના કેટલાક મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ તો જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે અબુશહેર વન્ય પ્રાણી અભયારણ્ય, ત્રીજું છે ભીંડાવાસ અભયારણ્ય, ત્યારબાદ ચોથું છે ખપરવાસ અભયારણ્ય અને પાંચમું છે નાહાર અભયારણ્ય. તો મિત્રો આ હતા હરિયાણાના મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કઈ એપ લોન્ચ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે AM યોગા એપ. તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક AM યોગા નામની એપ લોન્ચ કરવામાં આવી છે અને આ એપ્લિકેશનમાં કોમન યોગા પ્રોટોકોલના આધારે
તાલીમ વિડીયો તેમજ વિશ્વની અલગ અલગ ભાષામાં આ તાલીમ વિડીયો જે છે એને ઉપલબ્ધ કરવામાં આવશે। તો મિત્રો આ એપ્લિકેશનનો ઉદ્દેશ છે કે વિશ્વભરની અંદર યોગ વિશેનું અવેરનેસ ફેલાવી તેમજ યોગને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રમોટ કરવો। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના કોચ કમિટીના સભ્યના રૂપમાં નિયુક્ત થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ડૉક્ટર તડાંગ મીનુ। તો ડૉક્ટર તડાંગ મીનુ જે છે તેઓ તાજેતરમાં ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના કોચ કમિટીના સભ્યના રૂપમાં નિયુક્ત થનાર પ્રથમ ભારતીય મહિલા છે। તો ડૉક્ટર મીનુ જે છે એ ભારતીય બોક્સિંગ ફેડરેશનના મહિલા આયોગના અધ્યક્ષ છે તેમજ તેઓ રાજીવ ગાંધી યુનિવર્સિટીમાં પણ અરુણાચલના એમ્યુચ્યોર બોક્સિંગ એસોસિએશનના અધ્યક્ષ છે। તો મિત્રો આ જે ડૉક્ટર મીનુ છે તે અરુણાચલ પ્રદેશના છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાન હે તો જહાન નામનું એક રસીકરણ જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવશે? તો મિત્રો એની અંદર જવાબ આવે છે અલ્પસંખ્યક બાબતોનું મંત્રાલય। તો આજે અલ્પસંખ્યક બાબતોનું મંત્રાલય છે એના દ્વારા જાન હે તો જહાન નામનું એક રસીકરણ જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવશે। તો વાત કરીએ આ અભિયાન વિશે, તો આ અભિયાનનો ઉદ્દેશ્ય છે કે રસીકરણ વિશેની જે અફવાઓ છે એના પર અંકુશ લગાવવાનો તેમજ આ અભિયાનને વિવિધ સામાજિક, શૈક્ષણિક તેમજ બિનસરકારી સંગઠનો અને મહિલા સ્વસહાય જૂથોની મદદથી આ અભિયાન જે છે એને શરૂ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિનબોક્સ એકેડમી દ્વારા ડીવાયએસઓ અને એસટીએની જે પ્રિલિમ પરીક્ષા છે એના માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મોક ટેસ્ટ જે છે જેમાં કુલ 5 રાઉન્ડ હશે અને જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના નવા વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ મિત્રો આ જે પ્રશ્નપત્રો છે એને તમે ઘરે બેઠા ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો તેમજ તેની હાર્ડ કોપી જે છે એ કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો। તો મિત્રો આ કાર્યક્રમ જે છે એના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575060404 પર કોલ કરી અને રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો મિત્રો ચોક્કસથી પોતાના સ્વમૂલ્યાંકન માટે આ કાર્યક્રમનો લાભ ઉઠાવો અને મોક ટેસ્ટ આપો અને તમારી તૈયારી જે છે એને એકવાર ચકાસો। તો મિત્રો આ જે મોક ટેસ્ટ છે એની ફી છે માત્ર 500 રૂપિયા। તો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ સરકારે યોગ વિજ્ઞાન 1 વર્ષીય પાઠ્યક્રમ શરૂ કરે છે? તો એની અંદર આપણો જવાબ આવે છે દિલ્હી। તો દિલ્હી સરકાર જે છે એના દ્વારા યોગ વિજ્ઞાન 1 વર્ષીય પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કોણે વિશ્વ બેંક IMF ઉચ્ચ સલાહકાર સમૂહના સભ્ય તરીકે નામિત કર્યા છે? તો એની અંદર આપણો જવાબ આવે છે મોન્ટેક અહલુવાલિયા। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં બિયોન્ડ હિયર એન્ડ અધર પોએમ નામની પુસ્તક કોણે લખી? તો એની અંદર આપણો જવાબ આવે છે વિષ્ણુપદ શેઠી। તો વિષ્ણુપદ શેઠી દ્વારા બિયોન્ડ હિયર એન્ડ અધર પોએમ નામની પુસ્તક લખવામાં આવી છે। ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ, તો તાજેતરમાં કયા દેશે 3 જૂનના રોજ રાષ્ટ્રીય ટેનિસ દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે? તો એની અંદર જવાબ આવે છે સ્પેન। તો સ્પેન દ્વારા 3 જૂનના રોજ રાષ્ટ્રીય ટેનિસ દિવસ મનાવવામાં આવશે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તાજેતરમાં હેમિસ સ્ટેચ્યુ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો એની અંદર જવાબ આવે છે લદ્દાખ। તો લદ્દાખમાં હેમિસ સ્ટેચ્યુ ઉત્સવ મનાવવામાં આવ્યો છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો વર્તમાનમાં ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે? તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। તો મિત્રો લેક્ચરના અંતમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી તમારા જીકેમાં વધારો થશે। તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા એની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરી છે, જેનાથી આવનારી કોઈપણ પરીક્ષાની અંદર તમને કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે। તો મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને એમની પણ એક્ઝામની અંદર ફાયદો થઈ શકે। આ સિવાય મિત્રો આપણા લેક્ચર અંગેના પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતના તમારા માટે મહત્ત્વના કરંટ અફેર જે છે એની આપણે સંપૂર્ણ પરીક્ષાલક્ષી ડિટેલની અંદર ચર્ચા કરતા રહીએ। તેમજ મિત્રો તમે હજુ સુધી વર્લિનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો વર્લિનબોક્સને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો। આ સિવાય વર્લિનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના
કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની ડિટેલ માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.